નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાંબડ પાસે આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી છે. ભાવનગરથી જામનગર જતી એક જાનની લક્ઝરી બસ અચાનક પલટી મારી ગઈ હતી. લાઠીના ચાંબડ નજીક આજે વહેલી સવારે મંગળ ગીતો ગાતા જાનૈયોની ખુશી અચાનક ચીસાચીસમાં ફેરવાઈ ગઈ હતી. ભાવનગરથી જામનગર જાન લઈને પરત ફરી રહેલી બસને ચાંબડ ગામ પાસે અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ બસના ચાલકને ઝોકું આવી જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડ નીચે ઉતરી પલટી મારી ગઈ હતી. રસ્તા પર દોડતી બસ અચાનક પલટી મારી જતા બસમાં સવાર મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાચ તોડીને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં 5 થી 7 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી, જેના પગલે સૌએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. અમે જામનગરથી ભાવનગર દીકરી પહેરવા ગયા હતા જાન લઈને બસમાં. રિટર્ન આવતા હતા ને ત્યારે સાવર આગળ બસ પલટી ખાઈ ગઈ. 4-5 જણાને લાગ્યું છે, નોર્મલ છે. એક ભાઈને થોડીક વધારે ઈજા છે, એને અમે અમરેલી લઈ જઈ છીએ. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.